વડોદરા શહેરમાં તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદના પગલે અને આગામી ચોમાસા દરમિયાન પૂર કે પાણી ભરવાની સ્થિતિ સર્જાય નહીં એ માટે વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, રોડ ડ્રેનેજ વિભાગના એન્જિનિયર અને વિવિધ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા। શહેરમાં કમોસમી વરસાદના કારણે નાગરિકોને હાલાકી ન ભોગવી પડે એ માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે। મોટાભાગે રોડ વિભાગના કારણે નહીં પરંતુ ડ્રેનેજ કે પાણીની લાઈનો માટે રસ્તા ખોદ્યા બાદ પ્રોપર રિપેરિંગ ન થવાના કારણે ખાડાની સમસ્યા સર્જાય છે। તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સંકલન એટલે કે કોર્ડિનેશન સાધીને સમય મર્યાદામાં કામગીરી આટોપી લેવા તાકીદ કરવામાં આવી છે। ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં। શહેરના દક્ષિણ ઝોન સહિતના વિવિધ વિસ્તારોમાં ચૂંટાયેલી પાક અને વહીવટી પાંખ દ્વારા સંયુક્ત નિરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી આગામી ચોમાસામાં વડોદરાવાસીઓને પૂર કે જળબંબાકારની સ્થિતિ મહત્તમ રાહત આપી શકાય છે। ડ્રેનેજ પાણીની લાઇન કે ગેસ લાઇન નાખવા માટે જે પણ રસ્તાઓ ખોદવામાં આવ્યા છે તેની કામગીરી પૂરી થતાં જ રસ્તાઓનું સરખું રોલિંગ કરીને તેને મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। કમોસમી વરસાદના લીધે ભરાયેલા પાણી અને ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ વરસાદી કાંસ એટલે કે ગટર, માઇક્રો ટનલ ડ્રેનેજ અને કેચપીટની સફાઈ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે। શહેરમાં વરસાદ પડતા જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓના પગલે જનતામાં ફેલાયેલા આક્રોશને જોતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આકરું વલણ અખત્યાર કર્યું છે। આજે યોજાયેલી હાઈ લેવલ મિટિંગમાં કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નાગરિકોની સુવિધા સાથે ચેડા કરનાર કે ફરજમાં બેદરકારી દાખવનાર ગમે તેટલો વગદાર હશે તો પણ તેને છોડવામાં આવશે નહીં। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે। રાતમાં અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા। ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો લગભગ 40 ઉપર ઝાડ પડી હતી એને પણ દૂર કરવામાં આવ્યું છે। તો એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે। પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની રિવ્યુ કર્યું છે। લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે। લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે। બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો કરવો જોઈએ। પેચેસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવું જોઈએ અને વોચમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ। વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસી થી કરવા માંગીએ છીએ। પહેલા જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ। સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે। આ સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે, બધાને 15 જૂન પહેલા પૂરું કરવા માટે આપી છે। સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે। 10 તારીખ જૂન 10 તારીખ પહેલા સૂચના આપી છે। પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમે કરે છે। અમુક સંજોગોમાં જોવા મળે છે કે રોડની લેવલિંગ પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું, આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે। 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે, આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે અને કાલે સાંજે રિવ્યુ છે, એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે। પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે। આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે તો ઓટોમેટિક ડ્રેન થતું હોય છે। ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ, એમાં